ગુજરાતમાં 2024માં સરકારે અતિવૃષ્ટિ માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી અને ખેડૂતો માટે જે છે એમના પાકને નુકસાન થયું હોય એમને રાહત પેકેજ આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી, પરંતુ આ રાહત પેકેજ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા ખેડૂતોને લોલીપોપ આપવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાત સરકાર દ્વારા 2024માં ભારે વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયું હતું અને એવી પરિસ્થિતિમાં જે નુકસાન છે એને નુકસાનના સહાયરૂપ થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા જે છે 1400 કરોડથી પણ વધુનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ આ રાહત પેકેજને લઈ અને હવે ખેડૂતો રોષ બતાવી રહ્યા છે અને સવાલો ઊભા કરી રહ્યા છે, કારણ કે આ પેકેજના હજી સુધી પૈસા ખેડૂતોને ચૂકવવામાં આવ્યા નથી એવી અનેક વાતો ખેડૂતોએ અને વિપક્ષના અનેક નેતાઓએ કરી છે અને હવે વધુમાં આ યોજનામાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યું હોય અને હવે ખેડૂતો મેદાને આવ્યા છે। અમરેલીમાં ખેડૂતોએ ભારે રોષ સાથે રેલી નીકાળી અને આ પેકેજમાં કપાસના પાક માટે જ વળતર આપવામાં આવ્યું હોય અને બાકી પાક માટે કોઈ પણ વળતર નથી આપવામાં આવ્યું એવી જાહેરાત બાદ વિરોધ કર્યો છે અને ખેડૂત તંત્ર સામે ભારે રોષ બતાવી રહ્યું છે। અને બીજો કિસ્સો હવે બગસરામાંથી સામે આવ્યો છે કે જ્યાં બગસરાના ખીજડીયા અને સનાળિયા ગામના ખેડૂતો મામલતદાર કચેરી પહોંચ્યા છે અને રજૂઆત કરી છે કે એમના 2 ગામો જે છે એ આ રાહત પેકેજમાંથી બાકાત રાખવામાં આવ્યા છે। વધુમાં સમગ્ર બાબતે ખેડૂતોએ શું કહ્યું, સૌપ્રથમ એ સાંભળીએ। મારું નામ વાળા હિપાભાઈ ઉનડભાઈ, ગામ સનાળિયા। હવે આપણે 24ની સાલનું જે પાક નુકસાનીનું અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના જે સનાળિયા અને ખીજડીયા ગામ જે બાકાત રાખેલું છે એના અન્વયે મારો મુદ્દો છે। હવે બગસરા તાલુકાના જો 34 ગામ હોય અને 2 ગામ જો બાદ કરવામાં આવ્યા હોય, એમાં આજુબાજુના ગામમાં અનહદ વરસાદ હોય તો આ ગામ 2 કિલોમીટરની રેન્જમાં કેમ નહીં? અને હકીકત નુકસાન થયેલું છે, ઘણી વખત રજૂઆત કરેલ છતાં હજી આ દિવસોમાં કાંઈ એનો ઉકેલ આવેલો નથી, તો વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી। सरदार लड़े थे गोरों से, हम लड़ेंगे गोरों से। सरदार लड़े थे गोरों से, हम लड़ेंगे गोरों से। सहाय आपो भाई, सहाय आपो। કે જે ખેડૂતોનો જે ગામનો સમાવેશ થશે, જ્યાં જે ખેડૂતોનો સમાવેશ નથી કરવામાં આવ્યો એમનું પહેલા તમે બધું આખી તપાસ કરો, અને બીજું કે જે ગામો 50 અને લીલિયાના 20 ગામ એમ કરીને 70 ગામ પેન્ડીભાઈ આપણે ફોટો પાડો। ખીજડીયા 2 ગામ છે, કયા કારણે થયો છે એ એમાં ધ્યાન દઈ અને બધાની સાથે સામેલ કરવા અમે આવે કુંડલા અને લીલિયા તાલુકાના થઈ અને 70 ગામને બાકાત કર્યા છે, તો એક ગામને સહાય ચૂકવવાની, બાજુના 3 ગામને નહીં, ફરીથી એક ગામને ચૂકવવાની, બાજુના 3 ગામને નહીં, આવી કેવી વિસંગતતા? જો સાહેબ, અમારે ફરતા ગામ જાબાઈમાં આવી, લુવારામાં આવ્યું, ગાધગડામાં આવ્યું અને રામગઢ રામગઢ તો કેમ બાકાત વચ્ચે? પછી બીજું કે તાજેતરમાં જ વન્ય વિભાગે ખેડૂતોને, ગ્રામ પંચાયતને બધીને પત્ર પાઠવા છે કે સિંહ, દીપડા અથવા રોજ ભૂંડ એનું તમે મારણ થાય શોર્ટ સર્કિટથી, તો એમનું જવાબદારી ખેડૂતોની રહેશે, એમાં કલમ ટાકેલી છે। તો એવોને પણ અમારી રજૂઆત છે કે જેમ અમને રેવન્યુ વિભાગે જમીન ફાળવી છે અને અમે વાવી ખાઈએ છીએ, એમ એમને પણ સરકારે વન વિભાગ ફાળવેલું છે, તો એમના જનાવરો છે એ એમની હદમાં રાખે અને ઈ ખેડૂતોને જે ત્રાસ આપે છે, હાવ ગુજરાતીમાં સ્પષ્ટ કહું છું, જ્યારે મારા ખેડૂતોએ જો ત્રિકમ પાવડો અને હથિયાર કાંઈ ઉપાડી લીધું ને તો બહુ અઘરું આવતા સમયમાં થાય, એટલે ઈ જે ત્રાસ ખેડૂતોને આપે છે એ ત્રાસમાંથી ખેડૂતોને મુક્ત કરે અને એમના જે રમકડા છે, માણસ કરતા જનાવરની કિંમત વધારે હોય, એક ભેંસ મરી જાય તો 14,000 રૂપિયા ખેડૂતોને ચૂકવે, એક માણસ મરી જાય તો એ લોકો 5 લાખ રૂપિયા ચૂકવે, તો એને અહીંયા જાહેરમાં કહું છું ઈ એમના સિંહની અને રોજડાની ભૂંડડાની કિંમત મૂકે, ખેડૂતથી મરી જાય તો ચૂકવશે, ઈ હાવ એનું આકે એમ નહીં હાલવા દઈએ। અને જ્યારે મારા ખેડૂતોએ જો હાથમાં એનો ખેતીનો ઓજાર લઈ લીધો તો આ લોકોને રહેવું મુસીબત થઈ જાય। તાજેતરમાં જ હમણાં હાથરસની અંદર 2 કેસ બન્યા છે।
50,000 રૂપિયા દંડ લીધો અને મારા ખેડૂતને રાત્રે 24 કલાક રાખ્યા. 24 કલાક પોલીસ સ્ટેશનમાં રાખ્યા છે. એટલે ઈ લોકોની જે લાગણી ને માગણી એવી છે કે વર્ષ 2024-25 ની અંદર જે ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદથી ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું હતું, એમાં સાહેબ તાજેતરમાં સરકારશ્રી દ્વારા સહાય રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. એમાં ઘણી વિસંગતતાઓ હોય છે અને ઘણા વાસ્તવિક ગામો જે નુકસાન અસરગ્રસ્ત થયા છે એવા કેટલાય ગામો છે સાહેબ કે જે બાકાત રાખવામાં આવ્યા. સાવરકુંડલાની વાત કરીએ તો માત્ર 30 ગામોને આ સહાય રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે, બાકીના ગામોને બધાને બાકી રાખવામાં આવ્યા છે. ત્યારે સાહેબ જો વાત કરીએ તો એટલું જ નહીં સાહેબ, જે ગામને સહાય આપવામાં આવી છે એવા ગામોની અંદર પણ આ લોકોએ વિસંગતતા ઊભી કરેલી છે. એક ગામની અંદર ગાધકડા ગામ છે બાજુનું, તો ગાધકડાની અંદર 1600 ખેડૂત ખાતેદારો છે, તો એને માત્ર 100 લોકોને કેમ સહાય? આવી કઈ રીતે અતિવૃષ્ટિ? આવું બધા જ ગામની અંદર આવું બનેલું છે. બધા ગામ જે 30 ગામ લીધા છે જેનો અતિવૃષ્ટિમાં સમાવેશ 24 માં કર્યો છે એવા ગામોની અંદર સિલેક્શન કરેલું છે. તો આ લાગણી ને માગણી એવી છે કે વર્ષ 2024-25 ની અંદર જે ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદથી ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું હતું, એમાં સાહેબ તાજેતરમાં સરકારશ્રી દ્વારા સહાય રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. એમાં ઘણી વિસંગતતાઓ હોય છે અને ઘણા વાસ્તવિક ગામો જે નુકસાન અસરગ્રસ્ત થયા છે એવા કેટલાય ગામો છે સાહેબ કે જે બાકાત રાખવામાં આવ્યા. સાવરકુંડલાની વાત કરીએ તો માત્ર 30 ગામોને આ સહાય રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે, બાકીના ગામોને બધાને બાકી રાખવામાં આવ્યા છે. ત્યારે સાહેબ જો વાત કરીએ તો એટલું જ નહીં સાહેબ, જે ગામને સહાય આપવામાં આવી છે એવા ગામોની અંદર પણ આ લોકોએ વિસંગતતા ઊભી કરેલી છે. એક ગામની અંદર ગાધકડા ગામ છે બાજુનું, તો ગાધકડાની અંદર 1600 ખેડૂત ખાતેદારો છે, તો એને માત્ર 100 લોકોને કેમ સહાય? આવી કઈ રીતે અતિવૃષ્ટિ? આવું બધા જ ગામની અંદર આવું બનેલું છે. બધા ગામ જે 30 ગામ લીધા છે જેનો અતિવૃષ્ટિમાં સમાવેશ 24 માં કર્યો છે એવા ગામોની અંદર સિલેક્શન કરેલું છે. તો આ જય જવાન જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા, જય જવાન જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ. सरदार लड़े थे गोरों से, अब लड़ेंगे जोरों से. सरदार लड़े थे गोरों से, जय किसान. न्याय अपो, न्याय अपो, खेडूतोने न्याय अपो. खेडूत एकता जिंदाबाद, खेडूत एकता जिंदाबाद. न्याय अपो, न्याय अपो, खेडूतोने न्याय अपो. सरदार लड़े थे गोरों से, हम लड़ेंगे जोरों से. सरदार लड़े थे गोरों से, न्याय अपो, न्याय अपो भाई, न्याय આપો. ખેડૂતોને ન્યાય આપો. સહાય આપો ભાઈ, સહાય આપો. ખેડૂતોને સહાય આપો. સહાય આપો ભાઈ, સહાય આપો ભાઈ, સહાય આપો. ખેડૂતોને સહાય આપો. બંધ કરો ભાઈ, બંધ કરો બંધ. સહાય આપો ભાઈ, સહાય આપો. ખેડૂતોને સહાય બંધ કરો ભાઈ, બંધ કરો બંધ. જય જવાન જય કિસાન. સહાય આપો ભાઈ, સહાય આપો. ખેડૂતોને સહાય આપો. સહાય આપો ભાઈ, સહાય આપો. ખેડૂતોને બંધ કરો ભાઈ, બંધ કરો. વન્ય પ્રાણીથી હેરાન કરવાનું બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. વન્ય પ્રાણીથી હેરાન કરવાનું બંધ કરો. એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ. હાલ આ રાહત પેકેજને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વિપક્ષ પણ આને લઈને સવાલો ઊભા કરી રહ્યું છે કે જે 2024માં ખેડૂતોને નુકસાન થયું હતું એનું વળતર હજુ સુધી નથી આપવામાં આવ્યું. આ વર્ષે પણ ભારે વરસાદ થયો છે જેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે. ખેડૂતો આ વર્ષે પણ માંગ કરી રહ્યા છે પરંતુ આગળના વર્ષના પૈસા હજુ સુધી ચૂકવવામાં નથી આવ્યા અને એની અંદર પણ જો પૈસા ચૂકવવાની વાત તો સાઈડમાં રહી, પણ એની અંદર પણ જે છે ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ખેડૂતોને જે છે એક પાક બહાર રાખવામાં આવી રહ્યા છે, બાકાત રાખવામાં આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ગામડાઓને બાકાત રાખવામાં આવી રહ્યા છે. હાલ સમગ્ર બાબતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.